નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન જેના પહેલા ભાગની અંદર કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો 7મો પાઠ નિયંત્રણ અને સંકલન કે જે આપણને શું કહેવા માગે છે, આપણા શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે. આ બધી જ ક્રિયાનું યોગ્ય રીતે નિયંત્રણ થવું જરૂરી છે. તેમજ આ બધી ક્રિયાઓ એકબીજાની ઉપર આધારિત હોય કે જેને કારણે બધી ક્રિયાઓ એકબીજાની સાથે મળીને યોગ્ય રીતે કાર્ય કરે તો આપણા બધા તંત્રો છે યોગ્ય રીતે કાર્ય કરે છે. વનસ્પતિમાં પણ આવું જ હોય છે, પ્રાણીઓમાં પણ આવું જ હોય છે, જેને કારણે આપણે અહીંયા નિયંત્રણ કેવી રીતે થાય છે, સંકલન કેવી રીતે થાય છે, જેના વિશે આપણે આ પાઠની અંદર સમજૂતી મેળવવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોશું, વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય જે હલનચલન દર્શાવતા હોય, તો આવા સજીવો હલનચલન કેવી રીતે દર્શાવે છે? હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે તેને આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવીશું. તો આપણો પહેલો પ્રશ્ન છે, હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે તેના આપણે ઉદાહરણો આપીશું. તો સામાન્ય રીતે હલનચલન એટલે તો આપણે જાણતા જ હોઈએ છીએ કે આખો દિવસમાં આપણે કેટલું હલનચલન કરતા હોય છે. વનસ્પતિનું હલનચલન તમે જોશો તો તમને પવનને કારણે જે હલનચલન થાય છે એવું દેખાય, પણ આ સિવાય પણ એમાં કેટલાક હલનચલન હોય છે. તો એના વિશે આપણે જોશું. સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવામાં આવે છે. સજીવો જે કાંઈ સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી જે કાંઈ ફેરફાર થાય તો એ ફેરફારને જ હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. આ હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે. કોઈ પણ સજીવ હોય હલનચલન તો દર્શાવે જ. હલનચલન ન દર્શાવે તો આપણે જાણીએ છીએ ને, આપણે નિર્જીવ કહેશું, પણ સજીવ છે એટલે એનું હલનચલન એ એક લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળતા હોય છે. હલનચલન કેવા હેતુઓ માટે જોવા મળે છે? તો પહેલું આપણે જોઈએ, કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે. આપણે હલવું પડતું નથી, પણ ઓટોમેટિકલી શરીરની વૃદ્ધિ થાય, વનસ્પતિ હોય તેની વૃદ્ધિ થાય, એને કારણે કદમાં મોટા થાય, તો એ પણ શું છે? એક પ્રકારનું હલનચલન છે. દાખલા તરીકે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રહોતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. બીજ આપણે જ્યારે વાવીએ છીએ એનું અંકુરણ થાય છે. આ બીજને જમીનની અંદર યોગ્ય ગરમી, ભેજ પ્રાપ્ત થાય ત્યારે એનું અંકુરણ થાય છે અને એ છોડનો વિકાસ કરે છે. તો આપણે એક હલનચલન છે. પ્રાંકુર એટલે નવું પ્રકાંડ જે જમીનમાંથી બહાર આવે છે, નવું અંકુર ફૂટે છે, એને આપણે પ્રાંકુર કહેશું. આ પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવતું હોય છે. એટલે એનું પ્રકાંડ છે એ જમીનના ઉપરના ભાગમાં તિરાડ પાડીને બહાર નીકળે છે. તો આ પણ એક પ્રકારનું હલનચલન કહેવાય. બીજું આપણે હલનચલન જોઈએ તો હલનચલનના ઉદાહરણની અંદર જોઈએ તો દોડવું, રમવું, ચાલવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે આ જોવા મળતું હોય છે. આગળ આપણે શું જોયું કે આપણે શરીરની કદની વૃદ્ધિ થાય છે. આપણે નાના હતા કે 5 વર્ષના હતા ત્યારે આપણી હાઈટ કેટલી હતી, અને અત્યારે આપણે 14 વર્ષના થયા તો આપણી હાઈટ કેટલી છે? તો એ શું છે? વૃદ્ધિ સાથે સંબંધિત હોય એવું હલનચલન છે મિત્રો. પરંતુ અહીં બીજું આપણે હલનચલન જોઈએ,
રોજિંદા જીવનમાં આપણે ચાલતા હોય, દોડતા હોય, કોઈ કાર્ય કરતા હોય, રમતા હોય, તો આ બધું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. આપણે રોજિંદા કાર્યો કરવા માટે હલનચલન કરતા હોઈએ એવા પ્રકારનું આ હલનચલન છે. ત્રીજું આપણે જોઈએ તો કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનને પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. બહાર પર્યાવરણમાં જે કાંઈ ફેરફાર થાય તો એની સામે આપણે પ્રતિચાર આપીએ છીએ, એટલે કે એની સામે આપણે વળતો જવાબ આપીએ છીએ, તો એને કારણે પણ આપણું હલનચલન થતું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ ઉદાહરણ તો ખોરાકના કણોના અંતગ્રહણ માટે અમીબા ખોટા પગ એટલે કે ફૂટપાથનો ફેલાવો કરે છે. આ બધા હલનચલન આપણા ફાયદા માટે હોય છે. કેમ કે અહીંયા આપણે એક ઉદાહરણ લીધું અમીબાનું, કે અમીબા છે એ પાણીમાં રહેતું હોય એવું એક કોષીય અનિયમિત આકાર ધરાવતું પ્રજીવ છે. હવે એને ખોરાક કેવી રીતે મેળવવો? તો ખોરાક વગર તો ચાલે નહીં, એટલે પાણીમાં આસપાસ ક્યાંય ખોરાક એને મળી આવે તો એ શું કરે છે કે પોતાના શરીર ઉપર આવેલા જે અનિયમિત આકાર છે એવા ખોટા પગ, જેને આપણે ફૂટપાથ કહીએ, એટલે જ્યાં એને વિકસાવી શકે, પાછા સંકોચી શકે, તો આવા પગ છે એને ખોરાકની આજુબાજુ આવરી અને ખોરાકને અંદર લઈ લે છે. તો ખોરાકને આવરવા માટે થઈને આ પગને એણે હલનચલન દર્શાવવું પડતું હોય છે. તો એ પોતાના ફાયદા માટે થઈને આપણે પણ આપણા ફાયદા માટે પણ આપણે ઘણા આવા પ્રતિચાર રૂપે હલનચલન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે અજાણ હોઈએ અને પાછળ કોઈ ક્રિયા થતી હોય અને અચાનક આપણા પાછળથી કોઈ મોટી બૂમ અથવા તો અવાજ આવે, અથવા તો કોઈ આપણને કંઈક વસ્તુ છે આપણા તરફ આવતી હોય અને આપણને એની જાણ થાય તો તરત જ એનાથી બચવા માટે થઈને આપણે ત્યાંથી દૂર ખસી જઈએ છીએ. તો આપણા ફાયદા માટે થઈને તો આવું પણ હલનચલન થતું હોય છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ભેંસમાં વાગળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. ભેંસની અંદર પણ એવું થાય. ગાય કે ભેંસ જેવા પ્રાણીઓ છે, જ્યારે તેઓ બેઠા હોય તો એટલે કે જ્યારે જમી લે છે, પોતે ખાઈ લે છે, પછીના સમયમાં એ પોતે શાંતિથી વાગોળતા હોય છે. અને વાગળવાની ક્રિયામાં શું થાય છે, એણે ખોરાક જે ગ્રહણ કર્યો છે, નાના નાના ખાલી ટુકડામાં રૂપાંતર કરીને શરીરની અંદર ઉતારી દીધો, આ ખોરાકને પાછો લાવી અને મોઢામાં એને વધારે ચાવે છે, વાગોળે છે, જેને કારણે નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય, કે જેને કારણે એનું પાચન સરળતાથી થઈ શકે. તો આ બધું હલનચલન એના ફાયદા માટે હોય છે. આમ સજીવો છે, પછી સૂક્ષ્મજીવો હોય, વનસ્પતિઓ હોય, કે પ્રાણીઓ હોય, કે મનુષ્ય, આપણે બધા જ હલનચલન છે એ દર્શાવતા હોય છે. તો કેટલાક હલનચલન એવા પ્રકારના હોય છે કે આ હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. આપણું પોતાનું રક્ષણ થાય, આપણે પોતે બચી શકીએ, એના માટે પણ કેટલાક હલનચલન હોય છે. દાખલા તરીકે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વધારે પડતો પ્રકાશ હોય, વધારે પડતો તાપ હોય, એવા સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણી આંખની અંદર રહેલી કીકી નાની થઈ જાય છે, જેને કારણે શું થાય છે, આપણી આંખની અંદર ઓછો પ્રકાશ દાખલ થાય, જેને કારણે આપણા આંખના લેન્સને નુકસાન પહોંચતું નથી, આપણે આંખના રેટિનાને નુકસાન પહોંચતું નથી. પણ જ્યારે આપણે પાછા છાયામાં આવીએ છીએ ત્યારે આંખની કીકી ફરી પાછી મોટી થઈ જતી હોય છે, કે જેને કારણે વધારે પડતો પ્રકાશ અંદર દાખલ થાય એટલે સામેની બધી વસ્તુ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આંખની અંદર રહેલી કીકી છે એનું સંકોચન થાય, આવું પણ હલનચલન ઓટોમેટિક એટલે કે એની જાતે થતું હોય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. સમજવા જેવી બાબત છે. કોઈ પણ ગરમ વસ્તુ હોય, આપણને જાણ નથી, આપણે જ્યારે આમ એને ટચ કરીએ અને ગરમ લાગે તો
તો ગરમ લાગે ત્યારે આપણે વિચારવા બેસતા નથી કે આ ગરમ લાગ્યું એટલે હવે આપણે હાથને ખસેડી લેવો જોઈએ. એ ઓટોમેટિક ગરમ લાગે તરત જ હાથ એની જાતે પાછો ખેંચાઈ જતો હોય છે. તો આપણું રક્ષણ થાય એવા હેતુ માટેથી આવું બધું હલનચલન થતું હોય છે. એટલે આવી હલનચલન માટેની ઘણી બધી ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. તો હવે આપણે જોશું કે આપણા શરીરની અંદર ઉર્મી વેગ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોશું ઉર્મી વેગ. અગત્યનો પ્રશ્ન હવે શરૂ થાય છે. તો ઉર્મી વેગ કે જેને આપણે વિદ્યુત આવેગ કહીએ અથવા તો એને વિદ્યુત સંદેશાઓ કહેવાય. માત્ર સંદેશાઓ શબ્દથી પણ આપણે ઓળખશું. તો આવા સંદેશાઓ આપણા શરીરની અંદર કેવી રીતે વહન પામે છે એને આપણે સમજાવશું. એટલે આપણો પ્રશ્ન છે ઉર્મી વેગ જેને આપણે સંદેશાઓ કહીશું અથવા તો વિદ્યુત આવેગ કહીશું કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. આવા સંદેશાઓ એટલે શું? વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણા શરીરની અંદર 5 અંગો એવા છે કે જેને આપણે સંવેદી અંગો તરીકે ઓળખી શકીએ છીએ. સંવેદી અંગો આપણા 5 છે કે જે બહારથી સંદેશાઓ મેળવતા હોય અને આ સંદેશાઓની મગજ સુધી પહોંચાડે અથવા કરોડરજ્જુ સુધી પહોંચાડે અને કરોડરજ્જુ જેવો આદેશ આપે કે મગજ જેવો આદેશ આપે એ પ્રમાણે આપણા શરીરના અંગો કાર્ય કરતા હોય છે. તો આ સંદેશાઓને મગજ સુધી પહોંચાડવા, કરોડરજ્જુ સુધી પહોંચાડવા, કરોડરજ્જુમાંથી કે મગજમાંથી ફરી પાછા અંગો સુધી સંદેશા પહોંચાડવા કે જેને આપણે વિદ્યુત આવેગો કહીએ, ઉર્મી વેગ કહીએ, આ ક્રિયા કેવી રીતે થતી હશે તો એને આપણે ખાસ વિસ્તૃત રીતે જોવાનો પ્રયત્ન કરીએ. તો શરીરમાં ઉર્મી વેગ એટલે કે ચેતાકોષ, ચેતાતંતુ, ચેતોપાગમમાં વહન પામે છે. આપણા શરીરની અંદર જે સંદેશાઓ છે એ ચેતાકોષની અંદર, ચેતાકોષ કેવો હોય એના વિશે પણ આપણે જોશું. ચેતાકોષ તેમાં રહેલા ચેતાતંતુ અને 2 ચેતાકોષ વચ્ચેની જગ્યા જેને ચેતોપાગમ કહેવાય એની અંદર આવા સંદેશાઓનું વહન થતું હોય છે. તો ઉર્મી વેગ એટલે કે સંદેશાઓનું સર્જન કેવી રીતે થાય છે, એટલે કે વિદ્યુત આવેગોનું સર્જન કેવી રીતે થાય છે તો આપણે જોઈએ કે સંવેદી અંગો. તો પહેલાં તો આપણે એ સમજશું સંવેદી અંગો કોને આપણે કહીશું કે જે આપણા શરીરના હમણાં આપણે વાત કરી પ્રમાણે 5 અંગો એવા છે કે જે સંદેશાઓ મેળવવાનું કાર્ય કરે છે એને સંવેદી અંગો કહેવાય. કયા કયા? તો તમે જાણો છો આપણા શરીરના એવા 5 અંગો, સંવેદી અંગો કયા કયા? તો એ કે આંખ છે, નાક, જીભ, કાન અને 5મું છે ત્વચા. આંખ, નાક, જીભ, કાન અને ત્વચા આ 5 કામ કરે છે? સંદેશાઓ ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. ઉદાહરણ સમજીએ તો આપણી આંખ છે, સામે રહેલ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે એનો સંદેશો મગજ સુધી પહોંચાડે એટલે એ વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવવાનું કામ કરે છે એવો સંદેશો. સંદેશા અલગ અલગ પ્રકારના હોઈ શકે. આપણો કાન છે એ અવાજ સાંભળવાનો સંદેશો અને એ સંદેશાને મગજ સુધી પહોંચાડે. આપણી જીભ છે તો એ સ્વાદ પારખવાનું કામ કરે છે અને એ સંદેશો મગજ સુધી પહોંચાડે. નાક છે એ કોઈ સુગંધ પારખવાનું કામ કરે છે અને એ સંદેશો મગજ સુધી પહોંચાડે. જ્યારે આપણી ત્વચા, જે આખું શરીર આપણું આવરાયેલું છે એવી આપણી ત્વચા આ પણ એક સંવેદી અંગ છે. તો એ પણ શું કરે છે? બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારની સામે, બાહ્ય પર્યાવરણ છે ઠંડુ થાય, ગરમ થાય તો એનો સંદેશો મેળવી મગજ સુધી પહોંચાડે. આટલું જ નહીં, બાહ્ય પર્યાવરણમાં આપણી આસપાસ જે કાંઈ ફેરફારો થતા હોય સામાન્ય રીતે આપણે બચી શકીએ એવા ઉદાહરણો આગળ જોઈ ગયા. કોઈ આપણે પાછળથી નાની ટાંકણીથી મારવાનો પ્રયત્ન કરે તો એ ત્વચા છે એ ગ્રહણ કરશે અને એ સંદેશો મગજ સુધી પહોંચાડે અને મગજ એને શું કરે? એનાથી બચવા માટેનો ઉપાય આપે અને આ ત્વરિત ક્રિયા થઈ જતી હોય છે. સેકન્ડના 1000મા ભાગમાં ક્રિયા થઈ જતી હોય છે જેને કારણે ટાંકણી વાગે એટલે તરત જ આપણે ત્યાંથી દૂર ખસી જઈએ. તો આવો સંદેશો પહોંચાડવાનું કાર્ય છે એ કોણ કરે છે? તો કે આવા બધા જ અંગો જેને સંવેદી અંગો કહેવાય. તો
હવે આપણે જોશું આ ઉર્મિવેગનું સર્જન એટલે કે સંદેશાઓનું સર્જન કેમ થાય. સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે. એટલે કે ચેતાકોષ, આગળ આપણે જોશું આકૃતિ એટલે વધારે સમજ પડશે. એની અંદર રહેલા નાના નાના તંતુ એને શિખાતંતુ કહેવાય. એની ટોચ ઉપર રહેલા સંવેદનાગ્રાહી એટલે કે સંવેદના એટલે કે સંદેશાઓ મેળવનારા હોય છે. આ સંવેદી અંગો, સંવેદી અંગો શું કે છે? એ સંવેદના મેળવે છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. ચેતાકોષની અંદર નાના નાના જે પ્રવર્ધો છે કે જેને આપણે શિખાતંતુ આપણે કહીશું, અને આ શિખાતંતુની ટોચની ઉપર બાહ્ય તરફ એટલે કે આપણી ત્વચાની બાહ્ય તરફ ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. કે બાહ્ય બનતા કંઈ પણ ઘટનાઓ છે એની માહિતી છે એ મેળવવામાં આવતી હોય છે. તો હવે પહેલાં આપણે ચેતાકોષની રચના જોઈ લઈશું. ચેતાકોષ કેવો હોય છે? ચેતાકોષનો મુખ્ય આમ 3 ભાગ પડે છે. એક છે આખો ચેતાકોષ, એનો એક છે કોષકાય ભાગ એટલે કોષ જેવો ભાગ, જેમાં વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર હોય અને અહીંયા વચ્ચેના ભાગમાં જે પ્રવાહી હોય છે એ કોષ રસ હોય છે. ત્યાર પછી આ જે કોષ છે એ કોષની બહારની બાજુએ નાના મોટા તંતુઓ છે એ બહાર નીકળતા હોય છે. એમાં જે નાના તંતુઓ છે, આ બધા જે નાના તંતુઓ છે એને શું કહેવાય છે? શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સંદેશા હોય તો શિખાતંતુ દ્વારા કોષની અંદર આવતા હોય છે. આ કોષકાયમાં એનું અર્થઘટન થતું હોય એટલે કે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક સંદેશો, રાસાયણિક આવેગો બને અને એ રાસાયણિક સંકેતો છે અથવા તો સંદેશાઓ છે યા જે ચેતાકોષનો એક ત્રીજો ભાગ છે અક્ષતંતુ, એ અક્ષતંતુ મારફતે આગળ વધે અને અક્ષતંતુના છેડે ચેતાંત એટલે નાના નાના ફરી પાછા તંતુઓ હોય એને ચેતાંત કહેવાય. અને એ ચેતાંત દ્વારા આ સંદેશાઓ આગળના ચેતાકોષની અંદર જતા હોય છે. તો આવા પ્રકારની ચેતાકોષની રચના છે. હવે આપણે સમજીએ કે આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. ક્યાં? તો કે શિખાતંતુની જે ટોચ ઉપર સંવેદનાગ્રાહી જે ભાગ છે ત્યાં વિદ્યુત સંદેશાઓ અથવા તો વિદ્યુત આવેગ છે, ઉર્મિવેગ છે, આ ઉર્મિવેગને મેળવી એના ઉપર પ્રક્રિયા થઈ અને કોષકાયમાં એમાંથી આવા સંદેશાઓ તૈયાર થતા હોય છે. હવે ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય? એટલે કે આવા સંદેશાઓ છે આગળથી આવી અને આગળ કેવી રીતે મોકલે, તો એના વિશે આપણે જોશું. ઉર્મિવેગનું વહન. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મિવેગ એટલે કે સંદેશાઓ શિખાતંતુથી ક્યાં પહોંચે છે? તો કે ચેતાકોષકાય સુધી. કોષકાય એટલે કોષનો જે કોષરસ ભરેલો જે ભાગ છે એ કોષકાય સુધી આવે. શિખાતંતુમાં સંદેશાઓ મેળવી અને આ સંદેશાઓ છે કોષકાયમાં આવે છે. આ ઉર્મિવેગ એટલે કે સંદેશાઓ કોષકાયમાંથી ચેતાક્ષ અને તેના ચેતાંતો સુધી પહોંચે છે. ચેતાક્ષ આપણે ન કહેવું હોય તો એને આપણે અક્ષતંતુ કહેશું. કોષકાયમાંથી ક્યાં જાય છે? અક્ષતંતુમાં. અક્ષતંતુને અંતે રહેલા ચેતાંતો છે એટલે નાના નાના તંતુઓ છે ત્યાં સુધી આ સંદેશાઓ પહોંચતા હોય છે. અને ત્યાંથી આ સંદેશાઓ ક્યાં જાય છે? એટલે આખો આપણે ચેતાકોષ પૂરો કર્યો અને પછી એના અંતે ચેતાંત સુધી સંદેશાઓ પહોંચ્યા પછી આ સંદેશાઓ ક્યાં પહોંચતા હોય છે? તો એના પછી જોઈએ આપણે ચેતોપાગમ. પાસેના 2 ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષ છે તેના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવાય છે. ટૂંકમાં હમણાં જે આપણે ચેતાકોષ દોર્યો એવો ને એવો સેમ ચેતાકોષ બાજુમાં દોરીએ તો 2 ચેતાકોષો વચ્ચેની જે સૂક્ષ્મ જગ્યા છે એમાં આગળનો ચેતાકોષ છે એના ચેતાંતો હશે, તો પાછળનો ચેતાકોષ છે એના શિખાતંતુ હશે. એ બેયની વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ એટલે કે થોડીક અમથી જગ્યા હોય છે જેમાં પ્રવાહી ભરેલું હોય છે એને ચેતોપાગમ કહેવાય છે. તો આ સંદેશા ચેતોપાગમમાંથી પસાર થાય. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ
અને પછીના ચેતાકોષના શિખાતંતુ એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. એટલે કે પહેલો ચેતાકોષ છે એના છેલ્લા જે ચેતાંતો છે કે જ્યાં સુધી સંદેશાઓ પહોંચી ગયા છે, ઉર્મિવેગ પહોંચી ગયો છે, તો એમાંથી રસાયણ મુક્ત થાય ચેતોપાગમમાં, વચ્ચેની સૂક્ષ્મ જગ્યા છે એમાં. આ રસાયણ છે એ સંદેશાયુક્ત હોય છે અને એવું રસાયણ છે એના પછીનો ચેતાકોષ છે એના શિખાતંતુ દ્વારા ફરી પાછું ગ્રહણ કરવામાં આવે છે, જેને કારણે એ સંદેશાઓ ફરી પાછા બીજા ચેતાકોષની અંદર આગળ વધે છે. આ રીતે આજે ઉર્મિવેગ છે અથવા તો સંદેશાઓ છે એકમાંથી બીજામાંથી ત્રીજામાં એમ કરતાં કરતાં આ ચેતાકોષ દ્વારા આગળ વધતા હોય છે. શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. આખા શરીરમાં રહેલા પ્રત્યેક ચેતાકોષ છે એનું કાર્ય સામાન્ય છે, એટલે કે સરખું જ છે. સંદેશો મેળવી એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી, વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરી અને આગળ મોકલે છે. અંતે ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. આમ એકમાંથી બીજામાં થઈ પસાર થઈને આ ઉર્મિવેગ એટલે કે આ સંદેશાઓ છે એ ચેતાકોષમાંથી ક્યાં સુધી પહોંચે? સ્નાયુ કોષો સુધી. આપણા શરીરના પ્રત્યેક સ્નાયુ સુધી પહોંચી જાય કે જે સ્નાયુ છે એ આપણા શરીરની અંદર કાર્ય કરવા માટે અગત્યનું અંગ કહી શકાય છે, અગત્યનો ભાગ છે કે જે સ્નાયુઓ ખેંચાય એને કારણે આપણે હાથ પગને વાળી શકીએ છીએ, ખેંચી શકીએ, કાર્ય કરી શકીએ છીએ, કે કોઈ ગ્રંથિ સુધી પણ આ સંદેશાઓ પહોંચાડવામાં આવે છે. એટલે કે જ્યાં સંદેશાઓની જરૂર હોય ત્યાં સુધી આ સંદેશાઓ છે પહોંચતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કેવું હોય તો આ ચેતાકોષની રચનામાં મુખ્ય 3 ભાગ છે અને આ મુખ્ય 3 ભાગની અંદર શું શું આવે? તો એક તો કોષકાય, આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે, કોષકાય. બીજું શિખાતંતુ અને ત્રીજું અક્ષતંતુ. તો સંદેશાઓ કેવી રીતે મેળવાય છે? આગળથી આવેલા સંદેશાઓ છે કે જે શિખાતંતુઓ છે નાના નાના એના દ્વારા ગ્રહણ કરાય, કોષકાયમાં આવે. આ કોષકાયમાં એના ઉપર પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય, તો રાસાયણિક સંકેતો કે વિદ્યુત આવેગો ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત આવેગો એ પણ સંદેશાઓ છે. તો આ વિદ્યુત આવેગો છે એને પછી અક્ષતંતુ કે જેલો મોટો એક તંતુ છે ને અક્ષતંતુ કહેશું, એના દ્વારા આગળ વધે. એ અક્ષતંતુના છેડે રહેલા ચેતાંતો, એ ચેતાંતો દ્વારા આ સંદેશાઓ છે એ ચેતોપાગમ એટલે 2 ચેતાકોષની વચ્ચેની જગ્યામાં જાય અને એ સંદેશાઓ જે છે ચેતોપાગમ રસાયણયુક્ત સંદેશાઓ એ એના પછીના આગળના ચેતાકોષમાં જાય છે. આ રીતે ઉર્મિવેગ અથવા તો સંદેશાઓ કે એને વિદ્યુત આવેગ પણ કહી શકાય એનું વહન થતું હોય છે. તો હવે આપણે જોઈએ પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે. ઉદાહરણ આપી સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ કે પરાવર્તી ક્રિયા એટલે શું. તો પરાવર્તી ક્રિયા એ શું છે તો એની આપણે વ્યાખ્યા આપણે સમજવાનો પહેલાં પ્રયત્ન કરીએ. પરાવર્તી ક્રિયા મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયા એટલે શું? મગજના ઐચ્છિક કેન્દ્રો. ઐચ્છિક એટલે શું? આપણી ઈચ્છા મુજબ જે કાર્ય થતું હોય એવા કેન્દ્રો. જેમ કે ઐચ્છિક એટલે આપણે હાથ પગને વાળવા હોય તો આપણી ઈચ્છાથી આપણે વાળી શકીએ, તો એનું નિયંત્રણ કરે છે, એને ઐચ્છિક કેન્દ્રો કહેવાય છે. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર એટલે કે આપણી ઈચ્છાની વગર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા, બાહ્ય પર્યાવરણમાં કંઈ પણ ફેરફાર થાય તો એની સામે જે કાંઈ આપણે દર્શાવીએ એવા અનૈચ્છિક કે આપણી ઈચ્છા વગર અને ઝડપથી જે પ્રતિચાર એટલે વળતો જવાબ આપીએ છીએ આવી ક્રિયા છે અને પરાવર્તી ક્રિયા કહે છે. હમણાં આપણે ઉદાહરણ જોયું કે હાથ આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ તરત જ આપણી વિચાર્યા વગર તરત જ આપણે શું કરીએ છીએ, હાથ ગરમ વસ્તુને અડે કે તરત જ હાથ છે એ પાછો ખેંચાઈ જતો હોય છે. તો આ ક્રિયા થઈ પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. બીજી રીતે આપણે આપી વ્યાખ્યા તો સજીવના અસ્તિત્વ માટે ત્વરિત એટલે કે ઝડપી અને અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા વગર પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. એટલે કે મગજને જાણ કરવાની જરૂર ન હોય
અને આપણા રક્ષણ માટે થઈને આપણે તાત્કાલિક ઝડપથી જ આપણે નિર્ણય લેતા હોય તો એવા પ્રકારની જે ક્રિયા છે એને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરાવર્તી ક્રિયાના આપણે ઉદાહરણો જોઈએ તો અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચાવો. વિદ્યાર્થી મિત્રો, કોઈ આપણે પાછળથી આમ નાની એવી પિન લગાવે તો તરત જ આપણે શું કરીએ છીએ, એથી દૂર જતા રહીએ છીએ કે હાથ ઉપર પિન લાગી હોય તરત જ હાથને આપણે ખસેડી લઈએ છીએ, પાછો ખેંચી લઈએ છીએ. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા હાથ દૂર લઈ લેવો, આ પણ શું છે, પરાવર્તી ક્રિયાના. ત્યાર પછી ઉધરસ આવવી, બગાસું આવવું, છીંક આવવી, ઉરોદર પટલનું હલનચલન કે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આપણું પેટ અને નીચેનું જે નીચે રહેલું પેટ અને ઉપર રહેલું જે ઉરસ એટલે કે છાતીનું પોલાણ, આ બંનેની વચ્ચે એક પડદો હોય. આ પડદો છે ને ઉરોદર પટલ કહેવાય. એ ઉપર નીચે થતો હોય છે, એટલે કે હલનચલન થતું હોય. આ પણ એની જાતે થાય છે, પરાવર્તી ક્રિયા કહેવાય છે. ઘૂંટણને આંચકો લાગવો, ચાલતા ચાલતા અચાનક કે ક્યાં આંચકો લાગે છે ઘૂંટણને, તો એ પણ એક પરાવર્તી ક્રિયા છે. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખમાં પલકારા કે સતત આપણે આંખના રક્ષણ માટે આપણે આંખને પલકારા છે મારતા હોઈએ છીએ. પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોંમાં પાણી આવી જવું, આ પણ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આ મોંની અંદર પાણી આવી જવું એ આપણી ઈચ્છાથી નહીં, પરંતુ આપણે એવી વસ્તુ આપણે જોઈએ, આપણે પસંદ હોય એટલે ઓટોમેટિક એની જાતે જ આવી ક્રિયા થતી હોય છે. તો એને આપણે પરાવર્તી ક્રિયાના ઉદાહરણો તરીકે ઓળખશું.